મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. એન્ડ આજે શું છે? સેટરડે વીકેન્ડ એટલે લેઝી મોર્નિંગ છે બેયની. બાકી તો અત્યારે સ્કૂલે જવા માટે રેડી બી થઈ ગયા હોય. વાગ્યા છે સવારના 8:30 અને આજે છે મારે લોન્ડ્રી ડે, એટલે કપડાં મશીનમાં નાખવાના છે. અને બાકી બસ આજે શું કરીએ છીએ તમને બતાવશું. બાકી દેખાય છે અનવોન્ટેડ ગેસ્ટ. ખબર નહીં, મને આવું કોઈ દી થતું નથી, પહેલી વાર થયું છે. આઈ ડોન્ટ નો વાય. એટલે બસ તો શું કરીએ છીએ તમને બતાવશું. બસ આ છે ડ્રાયર અને વોશિંગ મશીન છે. હું બી બતાવું છું વોશિંગ મશીન. આ તો ખબર જ હોય ને વોશિંગ મશીન છે. અને આ છે ને એ મેં ChatGPTને પૂછ્યું હતું. આ બહુ જૂનવાણી હોય ને એવું લાગે છે મને. અને આ છે ને ઇસ્ત્રી કરવા માટે છે. એટલે ChatGPT એવું કહેતું હતું, પણ હજી સુધી ટ્રાય કરી નથી. તો ચલો કપડાં મશીનમાં નાખી દઉં. અને બીજું શું કહેવાનું? હા, આગળ મેં જે ક્લિપમાં તમે જોયું કે મેં પેપર સીટ એક બતાવી છે ને, તો એમાં આપણે જ્યારે બી કપડાં ધોવા હોય ને ત્યારે એમાં આપણું નામ લખી નાખવાનું અને ઘરનો નંબર. એટલે એ દિવસે ત્યારે એ ટાઈમમાં કોઈ ના આવે. અહીંયા મોર્નિંગ અને આફ્ટરનૂન એમ બે રીતનો હોય. ઉપરમાં લખીએ તો એ તમને 9 થી 2 વાગ્યા સુધી મળે મોર્નિંગમાં, અને નીચેની લાઈનમાં લખીએ એટલે એ તમારો ટાઈમ થયો 2:30 વાગ્યાથી રાત્રે. જ્યાં સુધી બી હું મોસ્ટલી ફ્રાઈડેના જ વોશ કરી નાખું, અને વચ્ચે 1-2 વાર વોશ કરું. એમાં એવું છે ગર્લ્સ છે ને એટલે કપડાં બહુ થાય. એ લોકો દિવસમાં 2 વાર ચેન્જ કરે. સ્કૂલે અલગ ને અહીંયા અલગ ને અહીંયા પાછો યુનિફોર્મ નથી સ્કૂલમાં, એટલે અલગ થાય. એટલે મારે વચ્ચે બી 1-2 વાર ને એવી રીતના ધોવા પડે વીકમાં. પણ ફ્રાઈડે સેટરડે તો ધોવા જ પડે, કારણ કે બધાના થર્મલ હોય, મિલનના કપડાં હોય, જે એનો યુનિફોર્મ છે એ હોય, એ બધું એટલા માટે. બાકી તો અહીંયા તો લોકો નથી એટલા ધોતા, પણ મારે તો એટલા કપડાં થાય છે ને કે વાત જવા દો. થાકી જાવ પછી છે ને એ ફોલ્ડ કરવાનો બહુ કંટાળો આવે. અને તો બસ નાખી દઉં મશીનમાં કપડાં. અને પછી તમને બતાવું, અહીંયા એક અલગથી બાજુમાં ડ્રાયર રૂમ છે, એ બી તમને બતાવું કે કઈ રીતના વર્ક કરે છે એ. અને બસ તમે નાટકબાજ નખરાડું. આ બેનને અહીંયા ડાન્સ ચાલે છે. આ બેન બલૂન ફૂલાવે છે. તો હું બનાવીશ નાસ્તામાં થેપલા અને મિલ માટે ચા. આ લોકો થેપલા અને દહીં ને એવું ખાશે, હું પણ એવું જ ખાઈશ. અને બાકી અને આજે કામથી બહારે જવાનું છે. હવે જોઈએ, કારણ કે આજ લોન્ડ્રી ડે છે એટલે બપોર સુધી તો એમાં જ હું રહીશ, એટલે ફ્રી નહીં થાવ. એટલે પછી જવાય છે કે નહીં જોઈએ, કારણ કે અહીંયા બધું છે ને વીકેન્ડમાં જલ્દી બંધ થઈ જાય. વીકડેઝમાં હોય ચાલુ, વીકેન્ડમાં જલ્દી બધું બંધ થઈ જાય. એટલા માટે કામથી જવાનું છે બહાર. હવે લેટ્સ સી જવાય છે કે નહીં. તો કપડાં ધોઈ ગયા છે ને હવે સૂકવી દઈએ કપડાં. ડ્રાય કરી નાખી તારે. પણ એની નાઈ પેલા મશીનમાં નખાય ને અમારે છે ને અત્યારે વીકેન્ડમાં સમૂહ લોન્ડ્રી હોય, હે ને? પછી આ છે ડ્રાયર રૂમ. જો આ રીતના ડ્રાયર હોય, એ ચાલુ કરી દઈએ ને એટલે મસ્ત કાલ બપોર થાય ને ત્યાં તો મસ્ત કપડાં સુકાઈ જાય. આ ટાઈમર હોય છે. તો ચલો તો કપડાં સૂકવી
અને પછી આગળ શું કરું છું એ તમને બતાવું. તમે જોઈ શકો છો અહીંયા બધા કપડાં પોતપોતાનું શું કહેવાય મિલન એને પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આમાં આપે છે. એટલે એ હા જી બ્લેસ યુ. ઓકે, તો નાઈ ધોઈને રેડી થઈ ગયા. માતાજી અને કાનાજીને મોડા દર્શન થયા છે મારે, પણ કંઈ નહીં, થઈ ગયા છે ફાઇનલી દીવાબત્તી. અને બસ વીકેન્ડ છે એટલે થોડુંક બધું લેટ હાલતું હોય બસ. બાકી હા, બધાને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના અને માતાજી બધાની રક્ષા કરે, બસ એ જ. બાકી મેળા પછી. અને હા, તમને વેધર બતાવું. આ છે આજનું વેધર બી છે ને સંતા કુકડી રમે છે સુરત દાદા. ક્યારેક તડકો આવે છે, ક્યારેક વાદળા આવી જાય છે. તો બસ ચલો જઈએ, બાય બાય. ચલો. અને ખુશી તો જો થાય ઠંડી નથી. પવન છે. તો અમે લોકો પહોંચી ગયા. એ H&M ને બધું અહીંયા છે જો. અમારા સિટી નવી છે. આ સિટી અમે રહીએ છીએ એના કરતાં મોટું છે ને મોટું સિટી છે. અને અમે લોકો પહોંચી ગયા છીએ કોકાકોલા. આ શું રેલવે સ્ટેશન લાગે ને? પહોંચી ગયા છીએ. પથ્થર કોઈ હટાવે નહીં ની અમે લોકો આવ્યા છીએ અહીંયા એક પબ્લિક ગાર્ડનમાં. મસ્ત છે અહીંયા છે ને. આ આઈ થિંક શું હોય છે મિલન? કેનાલ હઈ છે કે? હા ના, નદી નથી લાગતી. આજા બેને છે ને તેલ નાખીને ચીપકો કરી દીધા નહીં હોનાયા. કારણ કે છે ને મંડે ટુ ફ્રાઈડે ઓપન હેર રાખીને સ્કૂલે જવું એટલે પછી ઓલ તો કરવું પડે ને. એટલે આજે બસ ચલો, અમારું લંચ એ નથી, ડિનર એ નથી. અમે સાંજના વાગ્યા છે 5 વાગ્યા ને 5 વાગે અમે જમવા બેઠા છીએ. અમે જે લંચ માટે બધું ભેગું લઈ ગયા હતા, પુલાવ કર્યો હતો અને સલાડ તો મેં હમણાં ઘરે આવીને કર્યું, અને છાશ ને વેફર ને એવું બધું લઈ ગયા હતા ભેગું. પણ અમે કઈ રસ્તામાં એવો મેળે ન આવ્યો અને ઈચ્છા ન થઈ કે ચલો કંઈક ખાઈએ, કારણ કે આઈસ્ક્રીમ ને એવું બધું ત્યાં ખાધું ને એટલે પછી ભૂખ નહોતી, એટલે સીધા ઘરે આવ્યા. ઘરે આવીને હવે બસ જો જમી લઈએ. પછી હવે આજે ડિનરમાં રજા રહેશે. રાત્રે જોઈએ, બહુ મોડેકથી ભૂખ લાગશે તો કંઈક બનાવશું. બાકી મળ્યા નેક્સ્ટ વ્લોગમાં.
તો અહીંયા જ હું વ્લોગનો એન્ડ કરું છું અને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.